ફાઇનલી આજે 75% જેટલો ડ્રેસ તો સિવાઈ જ ગયો। જય શ્રી કૃષ્ણ। આજે વિયાની સ્કૂલમાં પીટીએમ હતી તો સ્કૂલેથી આવી ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં સલાડ કાપી લીધું અને દાળ ભાત તો હું બનાવીને જ ગઈ હતી। આજે તો વિયાનને પણ મસ્ત કલરફુલ થાળી કરી અને જમી લીધું। વિયાનને મીઠાઈ બહુ પસંદ છે એટલે આજે કે મમ્મી મારે પેડા ખાવા છે તો હું આજે તેના માટે મોળો માવો લાવી હતી અને તેમાં થોડીક જ ખાંડ નાખીને નાના નાના 2-3 પેડા બનાવી આપ્યા અને વિયાન પણ ખુશ થઈ ગયો। પછી કામ પતાવીને હું લાગી ગઈ હતી મારા અધૂરા કામમાં એટલે કે ડ્રેસ સીવવા માટે। આજે પાછો વરસાદ આવી ગયો। થોડો વરસાદ પડે કે રસ્તા ખરાબ થઈ જાય છે અને મારી જીમ જોડે રોડ બનવાનું કામ ચાલે છે એટલે ત્યાં તો બહુ જ હાલત ખરાબ હોય છે એટલે મેં આજે જીમ જવાનું બંધ રાખ્યું। હવે ઘરે હતી એટલે આદિત્યને મેથી લીમડો રોઝમેરી અને કુંવરપાઠાનું મેં પાણી બનાવ્યું હતું તો તેની હેર માલિશ કરી લીધી। સાથે સાથે વિયાનની પણ હેર માલિશ થઈ ગઈ। આજે બનાવ્યું હતું મેં મારા માટે પણ મારું જ હેર માલિશ કરવાનું રહી ગયું। બોટલમાં સ્ટોર કરીને ફ્રીજમાં મૂકી દીધું। હવે હું કાલે માલિશ કરીશ। સાંજે મોડા સુધી મેં આજે ડ્રેસ પૂરો સીવી લેવાની કોશિશ તો કરી પણ તોય થોડો ઘણો તો બાકી રહી જ ગયો। એટલામાં જમવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં જમવાનું બનાવી લીધું અને આજે જમવામાં હતું પનીર ભુરજી અને રોટલી। ડ્રેસ સીવાના ચક્કરમાં આજે બધું જ કામ લેટ થઈ ગયું હતું। હવે હું કામ પતાવી લઉં અને તમે મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય શ્રી કૃષ્ણ।